વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આજે આપણે આવી એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. આ વાર્તા કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય, અને જો સાંભળી હોય તો ફરી એક વાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. ખૂબ પ્રાચીન કાળની આ વાત છે. એક હતો કુંભાર. કુંભારનો ધંધો ધમધોકાર હાલતો અને પૈસે ટકે ખૂબ સુખી. કુંભારનો ઘર સંસાર પણ બહુ સારી રીતે હાલતો, પરંતુ બિચારાને એક જ વાતનું દુઃખ હતું, અને એ કે એને સંતાનમાં માત્ર દીકરીઓ જ હતી, દીકરો એકેય નહીં. ભગવાનનું કરવું ને કુંભારણને ફરી દાડાર્યા. ભગવાને કુંભારણને સારો દાડો દેખાડ્યો, પરંતુ કુંભારે આ વખતે કુંભારણને ચોખ્ખું કહી દીધું કે જો આ વખતે તારી કુખે કોઈ દીકરી અવતરીને તો પછી તારી એ નવજાત દીકરીને હું છે ને જંગલના આદિવાસી લોકોને આપી દઈશ, અને આ વખતે મારા જેવો ભૂંડો કોઈ નહીં હોય. બિચારી કુંભારણ, એને થયું કે દીકરો કે દીકરી એ ક્યાં મારા હાથની વાત છે, એ તો ભગવાનની લીલા. પોતાના ગર્ભને પૂરા 9 માસ થવા આવ્યા ને કુંભારણ તો બિચારી પોતાના પિયરે ગઈ પોતાની હુવાવડ કરાવવા. કુંભારણના પિયરિયાઓએ હુવાવડ તો સારી રીતે કરી, પણ કમ ભાગ્યે કુંભારણની કુખે આ વખતે દીકરી જ આવી. હવે શું થાય? બિચારી કુંભારણને તો પોતાના પતિ કુંભારનો ખૂબ ડર લાગ્યો. આ વખતે પોતાની નવજાત દીકરીને હારે લઈ જવાની અને પોતાના ઘરે જવાની કુંભારણની જીગર જ ન હાલી, તો એણે પોતાની નવજાત દીકરીને કપડામાં સારી રીતે લપેટી એક પાક્કા ઘડામાં એ દીકરીને એમાં મૂકી દીધી. પછી એ ઘડાને એણે પોતાના પિયરના ઘર પછવાડે વહેતી નદીના નીરમાં છાનો માનો વહેતો મૂકી દીધો. આ રીતે કુંભારણે પોતાની નવજાત દીકરીનો નિકાલ કર્યો, પરંતુ બીજી બાજુ કંઈક બીજું જ બન્યું. કુંભારણના પિયરના ગામથી ઠીક દૂર નદીનો એક ઘાટ હતો. એ ઘાટ ઉપર એક ધોબી કપડાં ધોતો હતો. નદીના નીરમાં તણાતો જતો પેલો ઘડો દૂરથી આ ધોબીના જોવામાં આવ્યો. ધોબીએ કપડાં ધોવાનું પોતાનું કામ તરત પડતું મૂક્યું ને ઝટપટ એ નદીના પાણીમાં ઉતર્યો, ને નદીના પ્રવાહમાં તણાતા જતા એ ઘડાને એણે વચમાંથી પકડી લીધો. ધોબી આ ઘડાને ઘાટ ઉપર લઈ આવ્યો અને કુતૂહલથી એણે તો ઘડાને ઉઘાડ્યો. જોયું તો ઘડામાં એક નમણી અને નવજાત બાળકી. ધોબી પાસે એક નાની છાબડી જેવું હતું. એ છાબડીમાં નીચે આવ્યા આછા કપડાં એણે પાથર્યા. પછી તો એ બાળકીને એના ઉપર એણે હુડાવી. એવી રીતે હાથમાં એ છાબડી પકડી અને રાજી થાતો બાળકીને પોતાના ઘર તરફ લઈને હાલવા લાગ્યો. પણ રસ્તામાં કંઈક નવું બન્યું. આકાશમાંથી ઊંચે ઉડતી એક બાજ પંખીણીના દીઠામાં આ બાળકી આવી. તરત એ બાજ પંખીણી નીચે ઉતરી. એને એમ કે આ તો માંસનો લોચો છે. પોતાની મજબૂત પંજામાં એણે આ નવજાત બાળકીને ઝાપટ મારીને ઉચકી લીધી ને ક્યાંય ઉડી ગઈ, અને દૂર ઉડી એક ઘેઘૂર વડલાના ઝાડ ઉપર પોતાના માળા ઉપર એને લઈ ગઈ. બાજ પંખીણી તો વિશાળ કાય હતી. એને અનુરૂપ એનો માળો પણ મોટો હતો, અને મોટા માળામાં એણે બાળકીને નીચે મૂકી. ત્યાં બાળકી મોટેથી ઉઆ એમ કરતી મળી રોવા. ઉપરથી બાજ પંખીણીને લાગ્યું કે અરે, આ તો માંસનો લોચો નથી, પણ આ તો જીવતી બાળકી છે. બાજ પંખીણી દયાળુ હતી. એ આ બાળકીને ન ખાઈ ગઈ, પરંતુ લાલન પાલન કરી અને બાળકીને મોટી કરવા માંડી. બાજ પંખીણી પોતાનો ચારો ચરવા જતી ત્યારે પડખેના ગામોમાં આટો મારતી. એ વેળા બાળકીને ખાવા લાયક કંઈક બીજું વસ્તુ મળે તો એ ઝાપટ મારીને લઈ આવતી, અને આ રીતે એ બાળકીનું પેટ ભરતી. પછી તો એ બાળકી મોટી થતી હાલી. વન વગડામાં તો એ બાળકીને ખુલ્લું રહેવા મળ્યું, એટલે તો ખૂબ ખડતલ બની. એના શરીરનો બાંધોય મજબૂત બન્યો. પોતે મોટી થઈ એટલે વનપક ફળો વીણીને ખાતી. બાજ પંખીણીના હિસાબે આ બાળકી બાજબાલા નામે ઓળખાવા લાગી. બાજ પંખીણીને પોતાની આ બાજબાલા માટે ખૂબ પ્રેમ. બાજબાલાને માટે ખાવાનું મળી રહે એ માટે બાજ પંખીણી જ્યાં મોટા જમણવાર હોય ત્યાં ઉડીને જતી, અને એમાંથી ઝાપટ મારીને સારું ખાવાનું બાજબાલા માટે લઈ આવે. ભાતની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બાજ પંખીણી બાજબાલાને અવારનવાર ખવડાવે. કે દીકરીની જાતને વધતા ક્યાં વાર લાગે, ઉખડાની જેમ એ તો એકાએક વધી જાય. એ રીતે આ બાજ પંખીણીને થયું કે હવે આ છોકરીને નગ્ન ન રખાય, એને સારા વસ્ત્રો અને કપડાં પહેરાવા જોઈએ. અને આ ગણતરીએ એ તો એક દિવસ નદીના ઘાટ ઉપર ગઈ, જ્યાં સ્ત્રીઓ પોતાના કપડાં ધોતી. એક ગાહડો કપડાં લઈ અને આ સ્ત્રીઓ નદીમાં ઘાટે આવતી અને ભરપૂર પાણીમાં એ કપડાં ધોતી. આ સુકાયેલા કપડાને પછી એ ઘરે લઈને જતી. બાજ પંખીણી આ વાત બરાબર જાણતી, એટલે એક દિવસ બાજ પંખીણી ઉડતી નદીના ઘાટે ગઈ
અને નદી ઉપર વાહડાની વળગણી ઉપર સ્ત્રીઓએ પોતાના કપડાં સૂકવવા મૂક્યા હતા, એમાંથી હારા હારા થોડા કપડાં એણે લઈ લીધા અને બાજબાલા માટે લઈ આવી. પણ થયું એવું કે એકવાર બાજ પંખીણીએ રાજાની રાજકુમારીને જોઈ, રાજકુમારીના ભપકાદાર કપડાં જોયા અને એની આંખો ચમકી. એને થયું કે મારી વાલી બાજબાલાય રાજકુમારી જેવી જ છે ને, હું એના માટે રાજકુમારીના જ પોશાક લઈ આવીશ. અને એક દિવસ બાજ પંખીણી રાજકુમારીનો કિંમતી પોશાક લઈ આવી અને એ પોશાક એણે પોતાની રાજબાલાને આપ્યો. બાજબાલામાં કુદરતી રીતે રૂપ તો ઘણું હતું, એમાંય કિંમતી પોશાક એટલે 1 નૂર આદમી અને 1000 નૂર કપડાં એના જેવું થયું. એ બાજબાલા રાજવંશી પોશાકમાં શોભી ઉઠી, જાણે અસલ રાજાની રાજકુંવરી જ જોઈ લ્યો. બાજબાલા હવે 16 વર્ષની થઈ ગઈ. બાજ પંખીણી જેવી પંખીણીને પણ બાજબાલાને જોઈને પોતાનું હૈયું ઠરતું. કુદરતે બાજબાલાને ખરેખર અથાક મહેનતથી ઘડી હતી અને અથાક રૂપ આપેલું. હવે તો બાજ પંખીને ફિકર થઈ, એને થતું કે હવે આ બાજબાલાને ગમે ત્યાં ન રખડવા દેવાય. એટલે બાજબાલા કે અત્યારે ઉનાળાના દિવસો હાલે જ, એટલે પેલા સરોવરના તટ ઉપર પીપળો છે ને, એની ડાળ ઉપર તારે બેસી રહેવાનું. પીપળો વિશાળ વડ જેવો જ હતો, એના ઉપર તારે વાસ રાખવાનો. બાજબાલા કે ભલે. બાજબાલાએ પોતાને આવડી એવી એક નાની એવી લાકડાની ઝૂંપડી પીપળાના ઝાડ ઉપર બાંધી દીધી અને એ નાની એવી ઝૂંપડીમાં જ પોતે રહેવા લાગી, હુવે એમાં જ. બાજ પંખીણીએ બાજબાલાને કહી દીધેલું કે નો કરે નારાયણ અને તારા ઉપર કોઈ ઓચિંતી આફત આવે તો આવું કાંક ગીત ગાવાનું તારે. ચળકે બહુ પીપળાના પાન, છે એમનો પીળો વાન, હવા હિલોળે એમને વાલ કરી, જોવાની મજા પડે છે ખરી. એ હવા જરા બોલાવ મારી માતને, ધન્ય ધન્ય છે તારી જાતને. તારા આ ગીતનો સંદેશ હવા તરત ઝીલી લેશે અને હવાના અસંખ્ય મોજા દ્વારા તારો સંદેશો મને હું જ્યાં હોઈશ ને મારા કાને નાખશે, એટલે હું તરત ઉડીને તારી પાસે આવી જઈશ. હવે ઉનાળાના દિવસો હતા. બાજબાલા ગરમીથી કંટાળી અને પોતાની નાની ઝૂંપડીમાંથી બહાર નીકળી હતી. એક મજબૂત ડાળી ઉપર બેઠી હતી અને બેઠી બેઠી પોતાના વાળને ઓળતી હતી અને નીચે વહેતા નદીના નિર્મળ નીરમાં પોતાનું ચહેરાનું પ્રતિબિંબ જોતી હતી અને પોતાના વાળ હરખા કરતી હતી. એવામાં એક યુવાન શાહ સોદાગર એ બાજુ ફરતો ફરતો આવ્યો. આ સાહસિક શાહ સોદાગર દૂર દેશાવરનો વેપાર કરતો, સાથે સાથે શિકારનો એને ખૂબ શોખ. શિકાર કરવાના હેતુથી એ જંગલમાં જે નીકળેલો, એકલો હતો, અટુલો હતો. થાક્યો પાક્યો આ પીપળાના ઝાડની નીચે આરામ કરવા બેઠો. પોતે તો આ રીતે વિસામો કરતો હતો, પણ આ હું? એક વાળ એના મોઢા ઉપર આવ્યો. એણે વાળને જોયો તો ખૂબ લાંબો. એને થયું કે નક્કી આ કોઈક સુંદર યુવાન ને તંદુરસ્ત સ્ત્રીનો જ વાળ હશે, કેમ કે આ તો હાથ લાંબો હતો. વાળ એના માથા ઉપરથી ઉડતો ઉડતો આવ્યો હતો. એટલે આ શાહ સોદાગરે ઉપર જોયું તો ઝાડ ઉપર રૂપના અંબાર જેવી એક સુંદર યુવતી બેઠી હતી. એને નવાઈનો પાર ન રહ્યો અને એ કે, સુંદરી, તું ઝાડ ઉપર કેમ બેઠી? આ પેલા બાજબાલાએ કોઈ પણ યુવકના પુરુષના પરિચયમાં આવેલી નહીં. અરે કોઈ પુરુષને એણે જોયેલો નહોતો, એટલે અજાણ્યો અવાજ સાંભળી એ ગભરાઈ ગઈ અને પેલું ગીત ગાવા માંડી. ચળકે બહુ પીપળના પાન, એમને છે પીળો વાન, હવા હિલોળે એમને વાલ કરી, જોવાની મજા પડે છે ખરી. એ હવા જરા બોલાવ મારી માતને, ધન્ય ધન્ય છે તારી જાતને. હવાના હિલોળા દ્વારા તરત જ સંદેશો બાજ પંખીણીના કાને ગયો અને બધું કામ એકકોર મૂકી અને બાજ પંખીણી તરત ઉડીને આવી પહોંચી. પીપળાના ઝાડ ઉપર આવીને બધી બીના જાણી. વાતચીત પરથી બાજ પંખીણીને આ યુવક ખૂબ ખાનદાની લાગ્યો. એણે વિચાર્યું કે બાજબાલા ગમે એવી તોય છોકરીની જાત, એ તો સાપનો ભારો કહેવાય, માટે લાવ સામે પગલે આ સોદાગર યુવકને વધાવી લઉં. મારી બાજબાલા આ સાહસિકને સુખી યુવકને પરણીને સુખી થાહે. એટલે તેને બાજબાલાને આ બાબતમાં સાચી સમજ આપી. સમજાવી પટાવીને બાજબાલાને ઝાડ ઉપરથી નીચે ઉતારી. બીજી બાજુ સોદાગર યુવકને પણ પોતે આ બાજબાલાને કેવી રીતે મેળવી અને કેવી રીતે મોટી કરી એ બધી વાત કરી. આ સાંભળી સોદાગર યુવકને બાજબાલા માટે વધુ પ્રેમ આવ્યો અને પછી રમણી જંગલના જ એ કુદરતી લતા મંડપની નીચે જ બાજબાલાના સોદાગર યુવકની સાથે લગ્ન કરી દીધા. એ વેળા જંગલના જ મધુર પંખીઓ એકત્ર થયા અને એમણે મંગળ ગીતો ગાયા. પોતાના મધુર ને સેવાભાવી સ્વભાવને લઈને એ જંગલના નિર્દોષ પશુ પંખીઓનો, એમના વૃક્ષોનો પ્રેમ બાજબાલાએ જીતી લીધેલો. એટલે બાજ પંખીણીની સાથે એ બધાએ ખૂબ જ દુઃખ અનુભવ્યું. બાજ પંખીણીએ કીધું કે બેટા, તારે કાંઈ પણ દુઃખ નથી, એમ છતાં જો તારા ઉપર કોઈ આપત્તિ આવે ને તો પેલું ગીત ગાજે અને મને ગમે ત્યારે બોલાવજે.
બાજ પંખીણીએ પેલા યુવાનને કીધું કે જો જુવાન, મારી આ દીકરીને મેં અસો વાના કરીને ઉછેરી, માટે એને તું સારી રીતે રાખજે. પછી તો જુવાન શાહ સોદાગર પોતાની નવી વહુને લઈ પોતાના આવાસે જઈ પહોંચ્યો. સોદાગર ખરેખર શ્રીમંત હતો અને એનો આવાસ ખૂબ જ મોટો, વિશાળ મહેલ જેવો. કદાચ તમે વિચારશો કે પછી આવશે કે ખાધું પીધું અને બાજબાલાએ રાજ કર્યું, પરંતુ મિત્રો, બધી જ વાર્તાઓ એટલી સુખદ નથી હોતી. આ વાર્તામાં પણ એવું જ હતું. આ જે સોદાગર હતો એણે આ અગાઉ પણ લગ્ન કરેલા અને એને 7 પત્નીઓ હતી, એટલે બાજબાલા આ 7 ઉપર આવેલી 8મી પત્ની હતી. હવે તો શોક્યોને બાજબાલા આંખના કણાની જેમ ખૂંચવા લાગી. જોકે સોદાગર યુવક તો બાજબાલાને સારી રીતે રાખતો, જાણે સોદાગરની માનીતી રાણી જ હોય. 7 શોક્યો રાંધતી, ઘરનું કામ કરતી, જ્યારે બાજબાલાને પાટલેથી ખાટલે અને ખાટલેથી પાટલે એવું જ થતું. પરંતુ એક દિવસ 7 ભેગી થઈ અને બાજબાલાની વાહે પડી. એમાંની સૌથી મોટી તો જબરી હતી. એ ડોળા કાઢીને બાજબાલાને કે, અલી, તારા મનમાં તું સમજીને હું બેઠી છે? જાણે અમે લોકો તારી વિસાતમાં નથી? હે, તું જેમ સોદાગરની રાણી જ ને, એમ અનવી રાણીઓ જ છે, કઈ દાસ્યું નહીં. રોજ અમે તને રાંધી રાંધીને ખવડાવીએ, રોજ અમે ચૂલા ફૂકી ફૂકીને મરી જાય, અને તું તો એમની એમ બેઠી ખાધાત કરે. પણ આજે તને કહી દઈએ કે કાલે તારે રાંધવાનું, ચૂલો તારે સંભાળવાનો. ગમે એવી તોય અમે બધી તારી મોટી બહેનોની ઠેકાણે જ છીએ, સમજીને? માટે તું કાલે રાંધજે ને અમારા ભાણાએ મોકલી દેજે. બિચારી રાજબાલા એ તો ડઘાઈ ગઈ. કોઈ દિવસ આવી કડક ભાષા એણે સાંભળેલી નહીં, પરંતુ પોતે હતી ખાનદાન એટલે શું કરે, બધું ચૂપચાપ સાંભળી લીધું. હરામ હાડકાની નહોતી, પરંતુ વનમાં ઉછરેલી આ બાળા વનેરું જેવી, એટલે રાંધતા ક્યાંથી આવડે? એને બિચારીને કોણ શીખવાડે? એ તો બીજે દિવસે નાઈ ધોઈ પોતાના આવાસના પછવાડેના વાડામાં ગઈ. પહેલા તો ધરાઈને રોઈ, પછી જેમ તેમ કરીને ચૂલો તૈયાર કર્યો. પછી આગળ શું કરવું એની કાંઈ એને ખબર નહીં, એટલે એની માતા એને બાજ પંખીણી યાદ આવી અને પેલું એણે ગીત ગાયું. ગીતના શબ્દો હવામાં ગુંજી રહ્યા અને ત્યાં તો સંદેશો બાજ પંખીણીની પાસે પહોંચી ગયો અને જોત જોતામાં બાજ પંખીણી ઉડતી ઉડતી આવી. આવતાની સાથે જ બાજબાલાએ પોતાની બધી મુશ્કેલી બતાવી દીધી. બાજ પંખીણી કે, ઓહો, એટલી જ વાર છે ને? એમાં મૂંઝાઈ હું? ચૂલો તો તૈયાર કર્યો જ છે, તો હવે એક તપેલીમાં પાણી મૂક, એમાં ચોખાનો એક દાણો નાખ, પછી એ તપેલી ચૂલે ચડાવ, બીજા ચૂલા ઉપર આવી રીતે બીજી તપેલી મૂક, એમાં ભાજીનું એક ડાળખું નાખ, પછી નીચે ચૂલો સળગાવ. એ પછી તારે પટરાણીની જેમ પાટે બેઠી બેઠી જોયા કર, રસોઈ આપોઆપ તૈયાર થઈ જાહે. અને સમય થતા બાજબાલાએ જોયું તો ખરેખર સુંદર ને સ્વાદિષ્ટ રસોઈ તૈયાર થઈ ગયેલી. સમયસર એણે પોતાની 7 શોકીઓને જમવા માટે નોતરી. 7 શોકીઓ મોટે ઉપાડે જમવા બેહી ગઈ. પોતપોતાની થાળીઓ લઈને આવાસમાં એક ખાસ જગ્યાએ જમવા બેહી ગઈ. પરંતુ આ હું? બાજબાલા થાળીમાં છટલું પીરસે એટલે બધું જાણે ઘડીકમાં ચટ થઈ જાય. આ 7 જે હત્યું એણે પોતાની થાળીની નીચે ખાસો ખાડો ખોદેલો, એટલે જ્યાં બાજબાલા એમને પીરસીને જાય કે તરત જ થાળી ઊંચી કરે અને ખાવાનું ખાડામાં નાખી દે. પરંતુ આ બધા ચાળા કરતી હતી, પણ ચૂલા ઉપર જે બાજબાલાએ તપેલા ચડાવ્યા હતા એમાં તો સાક્ષાતમાં અન્નપૂર્ણાનો વાસ થઈ ગયેલો. એમાંથી ખાવાનું ખૂટ્યું જ નહીં. આ 7 શોકીઓના ખાડા ભરાઈ ગયા, પણ તપેલામાંથી ખાવાનું ન ખૂટ્યું. આવી રીતે તો એવું એને બહુ હેરાન કરતી. એકવાર પેલો શાહ સોદાગર રૂ લઈ આવ્યો અને એની એક પત્નીને કીધું કે આ રૂને પીંજી કાતી અને એમાંથી મારા માટે ઉત્સવના વસ્ત્રો તૈયાર કરો, હવે તહેવાર બહુ દૂર નથી. એની 7 પત્નીઓ તો રૂ લઈ અને પૂણી બનાવવા તૈયાર બેસી ગઈ, કાતવા બેસી ગઈ અને સૂતરમાંથી વસ્ત્ર વણી દેવાની એમની તો ગણતરી હતી કે અમે તરત કરી નાખશું. પણ બાજબાલાએ તો આવું કાંઈ જોયું નહોતું. એ તો ફરી વાર રડવા લાગી, પણ હવે શું કરે? કેમ કે એને કાતણ કામ કે વણાટ કામ બેમાંથી કાંઈ ન આવડે. તરત એણે ગીત ગાયું અને એની માતા આવી. એની માતાએ એને સરસ મજાના વસ્ત્રો તૈયાર કરી દીધા. હવે તહેવારનો સમય નજીક આવ્યો એટલે પહેલી 7 પત્નીઓએ વસ્ત્રોના તાકા વણીને તૈયાર જ રાખેલા, એટલે એમણે પોતાના વસ્ત્રો શાહ સોદાગરની સામે મૂકી દીધા. અને આ બાજુ બાજબાલાએ એવું કાંઈ ન કર્યું, પરંતુ વાંસના 4 ડાબડા શાહ સોદાગર સમક્ષ રજૂ કર્યા. એ દાબડાના ઢાંકણા જ્યાં શાહ સોદાગરે ખોલ્યા ત્યાં તો એના અચરજનો કોઈ પાર ન રહ્યો. બાજબાલાના વસ્ત્રોનું વણાટ અદ્ભુત હતું, એનું સૂતર પણ કેવું બારીક. એ વસ્ત્રો જોઈ શાહ તો એવા ખુશ થઈ ગયા કે બસ બાજબાલાના વસ્ત્રો આગળ તો પેલી 7 જણીઓના વસ્ત્ર શાહને હાવ તુચ્છ લાગ્યા. અરે 7 જણીઓના વસ્ત્ર પછી તો એણે દીઠાઈ ન ગઈમાં ને એ વસ્ત્રોના એણે ચીરે ચીરા કરી નાખ્યા. હવે પેલી 7 ને વેમ પડ્યો
કે આ થયું કેવી રીતે, આ બાજબાલાને બધું શીખવાડે છે કોણ, નક્કી આમાં કાંઈક ભેદ હશે. અને એ માટે એણે આ ભેદ ઉકેલવા માટે બરાબર કમર કસી. એમાંની એક શોકી હતી જે સૌથી વધારે ચાલાક હતી. એણે બાજ પંખીણીની વાત જાણી લીધી અને એને બોલાવવા માટેનું ગીત હતું એ મોઢે કરી લીધું. અને પછી એક દિવસ બાજબાલા કંઈક બહાર ગઈ એટલે સાતે એક દીવાનખાનામાં ભેગી થઈ અને નાના છોકરા જે પતંગો લૂંટવા માટે વાહડાના મોટા ઝાડુ લે એવા ઝાડુ હાથમાં લીધા. અને પછી ચોથી શોક્ય કે જે બહુ જ ચાલાક હતી, એણે બાજબાલાનું પેલું ગીત ગાયું અને એની સાથે જ બાજબાલા ઉડતી ઉડતી ત્યાં આવી. તરત જ ચોથીએ બધા બાળી બારણા ધડ ધડ કરતા બંધ કરી દીધા. અને હાથે દુષ્ટે પછી તો બાજ પંખીણીને પેલા ઝાડુઓથી મારવા લાગી અને મારીને એને મારી નાખી અને બાજ પંખીણીની લાશને એક બગીચામાં ઊંડે દાટી દીધી. પછી તો બિચારી બાજબાલાની ભારે દુર્દશા થઈ. જ્યારે કોઈ વિપત્તિ પડે ત્યારે પેલું ગીત ગાતી, પણ હવે પેલું ગીત ગાય પણ બાજ પંખીણી આવે નહીં, કેમ કે બાજ પંખીણી તો હવે ક્યાં જીવતી હતી. આ પછી થોડાક દિવસોમાં શાહ સોદાગરને દૂર દેશમાં જવાનું થયું. એટલે શાહ સોદાગરે પોતાની સાતેય પત્નીઓને કીધું કે બાજબાલાનું ધ્યાન રાખજો, એ નાની છે તમારા કરતા ને બિચારી ભલીને ભોળી. સાતેય કે હા કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખશું. શાહ સોદાગર તો ચાલ્યો ગયો. એવામાં એક બીજો વેપારી એ ગામમાં આવ્યો. એ કાસ્કી, દર્પણ, દોરા, તેલ એવી બધી વસ્તુઓનો વેપાર કરતો હતો, પણ સ્વભાવનો બહુ હલકો હતો. પોતાની વસ્તુ વેચવા એ આ સાતે શોક્યોની પાસે આવ્યો. સાતેયને થયું કે લાવો બાજબાલાને આ વેપારીને જ વળગાડી દઈ. વેપારી તો વાણ લઈને આવ્યો જ, એટલે વાણમાં બેહાડીને બાજબાલાને ક્યાંય લઈ જશે ને એનો પત્તોય નહીં રહે. આપણે આનું મોઢુંય નહીં જોવું પડે. અને આ વેપારીને એણે આ વાત કરી. આ વેપારી તો આવા દુષ્ટ કામોમાં નિષ્ણાંત હતો અને એની આ બધીને ખબર હતી. બાજબાલાને જેવું તેવું સમજાવી અને આ વેપારીની નાવમાં એ સાતે એને બેહાડી દીધી. બાજબાલા તો બિચારી નિર્દોષ ને ભોળી હતી. એ તો નાવમાં બેહી ગઈ અને વેપારીએ નાવને જવા દીધી. તે આજની ઘડી ને કાલનો દી. અને પછી તો બાજબાલા માટે ખૂબ ખરાબ દિવસો આવ્યા. એ દુષ્ટ વેપારીએ એની નોકરની જેમ બાજબાલાને રાખી એની પાસે નો કરાવવાના કામ કરાવે. નદીના એક ઘાટ ઉપર હુકવવા મૂકેલા માછલા ઉપર દેખરેખ રાખવાનું કામ વેપારીએ એને હોપેલું. બિચારી બાજબાલા પોતાના દુર્ભાગ્યના રોદણા રોતી જાય અને ઘાટ ઉપર પોતાના દિવસો પસાર કરતી જાય. પોતાની દુર્દશાનું વર્ણન કરતું એક ગીત પણ એને રચેલું અને એ ગીતની કડી આવી હતી. હતું શું ને થઈ ગયું શું, ક્યાંની ક્યાં ફેંકાઈ ગઈ છું હું. આવું ગીત એ ગાતી હતી ને આમ જ પોતાના દુઃખના દાડા પસાર કરતી હતી. મિત્રો, મોટા ભાગની વાર્તાઓ છે એવી હોય છે કે વાર્તાનો અંત જે હોય એકદમ સુખદ હોય, છેલ્લે આવે ખાધું પીધું અને રાજ કર્યું. પરંતુ બધી જ વાર્તાઓ એવી નથી હોતી. અમુક વાર્તાઓ અધૂરી પણ રહે છે કે જેમાં નાયિકાઓને કે નાયકોને પોતાના દુઃખ દર્દની સાથે જ જીવન વ્યતીત કરવું પડતું હોય. પણ આવી વાર્તાઓ ઓછી હોય છે, જેમાંની આ એક હતી. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.